જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું. તેમાં પાણીનું બિલ, વિડીયોનું બિલ, એ બધું બહુ એક્સેસ, ભોજનનું બિલ ખૂબ વધારે પ્રમાણમાં મૂકવાની કોશિશ થઈ અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એવી એક વાત બહાર આવી. એ પછી મેયરે અને સ્ટેન્ડિંગ ચેરમેને એ બધા બિલો અટકાવ્યા. પ્રશ્ન ત્યાં નથી. જે કાંઈ વાત જાહેર કરી છે એ કટકે કરી છે કે પાણીનું 22 લાખનું બિલ, ભોજનનું આટલું બિલ, વિડીયોનું. પણ જ્યારે તમે ડિમોલિશન કરો છો ત્યારે જેસીબી પણ આવ્યા હતા, બુલડોઝર પણ આવ્યા હતા, ટ્રેક્ટરો પણ થયા છે જે ભરતી કાટમાળ ખસેડ્યો એના. આ કાટમાળ પાછો વેચાણા હોવાની વાતો પણ આવે છે. એટલે કેટલો બધો ભ્રષ્ટાચાર થયો હશે. એટલે આખો આંકડો એક સાથે જાહેર કરવાની મેં માંગણી મૂકી છે.